નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12ની ઓનલાઈન શિક્ષણ શ્રેણીમાં આપનું સ્વાગત છે. મિત્રો, ધોરણ 12ના અર્થશાસ્ત્રમાં આપણે અત્યાર સુધી લોકડાઉનની સ્થિતિમાં 7 ચેપ્ટર પૂર્ણ કર્યા છે. અને મિત્રો, આજે આપણે ધોરણ 12ના અર્થશાસ્ત્રનું 8મો ચેપ્ટર કૃષિ ક્ષેત્ર, એગ્રીકલ્ચર સેક્ટર એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, કોઈ પણ દેશના અર્થતંત્રમાં 3 મહત્વના ક્ષેત્રો હોય છે. વિશ્વની કોઈ પણ દેશની ઇકોનોમી લઈ લો તો વિશ્વની કોઈ પણ દેશની ઇકોનોમીમાં મહત્વના 3 વિભાગો હોય છે. એમાં જે પ્રથમ વિભાગ છે, જેને આપણે પ્રાથમિક વિભાગ, પ્રાઇમરી સેક્ટર કહીએ છીએ, એમાં કૃષિ ક્ષેત્રનો સમાવેશ થાય છે. જ્યારે દ્વિતીય વિભાગમાં, જેને આપણે સેકન્ડરી ડેટા કહીએ છીએ, આ સેકન્ડરી સેક્ટર કહીએ છીએ, તો મિત્રો એ સેકન્ડરી વિભાગમાં ઉદ્યોગ ક્ષેત્રનો સમાવેશ થાય છે. અને મિત્રો, થર્ડ સેક્ટર જે છે એ સેવા ક્ષેત્ર તરીકે ઓળખાય છે. તો મિત્રો, વિશ્વના કોઈ પણ અર્થતંત્રમાં પ્રથમ ક્રમે કૃષિ ક્ષેત્ર હોય છે. અને આ કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર એ દરેક દેશની ઇકોનોમીમાં ખૂબ જ મહત્વ ધરાવતું હોય છે. ખાસ કરીને દેશની જનસંખ્યાને અનાજ પૂરું પાડવાની દ્રષ્ટિએ, ફળ ફળાદી પૂરું પાડવાની દ્રષ્ટિએ, આ ઉપરાંત શાકભાજી, ફળો, ફૂલો વગેરે પૂરું પાડવાની મહત્વની ભૂમિકા કૃષિ ક્ષેત્ર અદા કરે છે. આ ઉપરાંત મિત્રો, દેશનું ઉદ્યોગ ક્ષેત્ર ને રો મટીરિયલ એટલે કે કાચો માલ પૂરો પાડવાની પણ મહત્વની ભૂમિકા કૃષિ ક્ષેત્ર નિભાવે છે. તો મિત્રો, કહેવાનો અર્થ એ છે કે કોઈ પણ દેશની ઇકોનોમીમાં કૃષિ ક્ષેત્રનું પોતાનું અદ્વિતીય આગવું મહત્વ હોય છે. જો કે દરેક દેશની ક્ષમતા પ્રમાણે કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં, રોજગારીમાં અને નિકાસમાં ફાળો અલગ હોય છે. ખાસ કરીને મિત્રો, જનરલી એવું જોવા મળે છે કે વિશ્વના જે વિકસિત રાષ્ટ્રો છે એ વિકસિત રાષ્ટ્રોમાં કૃષિ ક્ષેત્રનો રોજગારી અને રાષ્ટ્રીય આવકનો ફાળો ઓછો હોય છે. જો કે ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા જેવા દેશોને બાદ કરતાં મોટાભાગના દેશો એટલે કે અમેરિકા, ઇંગ્લેન્ડ, આ બધા દેશોની અંદર કૃષિ ક્ષેત્રનો ફાળો રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ઘણો બધો ઓછો છે. પણ તેમ છતાંય દેશની જનતાની પ્રાથમિક જરૂરિયાતો, અનાજની જરૂરિયાતો, શાકભાજીની જરૂરિયાતો, ફળ ફળાદીની જરૂરિયાતો, ફૂલોની જરૂરિયાતો, તેમજ દેશના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરને કાચો માલ પૂરો પાડવાની પણ મહત્વની જવાબદારી કૃષિ ક્ષેત્ર નિભાવી રહ્યું છે. ટૂંકમાં સમગ્ર દેશની ઇકોનોમીનો આધારસ્તંભ એ કૃષિ ક્ષેત્ર બનતું હોય છે. તો મિત્રો, આટલી આપણે પ્રાસ્તાવિક વાત કર્યા પછી તમને 2 માર્ક્સમાં અથવા તો 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે. વિધાન સમજાવો. કૃષિ ક્ષેત્ર એ ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. ઘણી વખત મિત્રો આવો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં પૂછાયો છે. તો મિત્રો, એની આપણે વાત કરીએ. કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ છે, વિધાન સમજાવો. મિત્રો, ઘણી વખત આ પ્રશ્ન તમને ફેરવીને, ટ્વિસ્ટ કરીને પણ પૂછે કે કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની જીવાદોરી સમાન છે. અહીંયા કરોડરજ્જુ શબ્દની જગ્યાએ જીવાદોરી સમાન, લાઈફ લાઈન એવો શબ્દ પણ પ્રયોજે. અને ઘણી વખત સાદી રીતે પણ પૂછે કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો. એટલે તમને કોઈ પણ રીતે મિત્રો પ્રશ્ન પૂછે કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ સમજાવો, એવી રીતે પ્રશ્ન પૂછાય. અથવા તો એવી રીતે તમને પ્રશ્ન પૂછે કે કૃષિ ક્ષેત્ર એ ભારતીય અર્થતંત્રમાં કરોડરજ્જુ તરીકે કાર્ય કરે છે અથવા તો કરોડરજ્જુ છે. અને કાં તો તમને એવો પ્રશ્ન પૂછાય કે કૃષિ ક્ષેત્ર અથવા તો ખેતી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની જીવનરેખા છે, લાઈફ લાઈન છે. તો એ રીતે મિત્રો ત્રણેય પ્રકારના જે પ્રશ્નો છે એના જવાબો એક સરખા આવશે, જેના વિશે મિત્રો આપણે વાત કરવી છે. તો મિત્રો, કઈ રીતે એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ અ બેકબોન ઓફ ઇન્ડિયન ઇકોનોમી, એટલે કે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે કૃષિ ક્ષેત્ર કઈ રીતે કામ કરે છે એ આપણે સમજવું છે. તો મિત્રો, ભારત સહિત
દુનિયાના દરેક દેશોની અંદર કૃષિ ક્ષેત્રનું એક અદ્વિતીય, આગવું, અલાયદું મહત્વ રહેતું હોય છે. અને મિત્રો, આપણે ત્યાં વર્ષોથી ભારતીય અર્થતંત્ર કૃષિ ક્ષેત્ર પર આધારિત રહ્યું છે. મિત્રો, 1901થી વાત કરીને આજ દિન સુધીની વાત કરો તો ભારતીય કૃષિ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં, રોજગારીમાં, નિકાસ કમાણીમાં ઘણું બધું આગળ છે. એનું મહત્વનું યોગદાન રહ્યું છે. આ ઉપરાંત મિત્રો, દેશની જનસંખ્યા છે, દેશની વિશાળ વસ્તી છે, એ વિશાળ વસ્તીને મિત્રો શાકભાજી પૂરું પાડવાનું કામ, અનાજ પૂરું પાડવાનું કામ, ફળો પૂરું પાડવાનું કામ, એ કામ પણ ખૂબ સરસ રીતે કૃષિ ક્ષેત્ર નિભાવી રહ્યું છે. સાથે સાથે દેશના ઔદ્યોગિક વિસ્તારને, ઔદ્યોગિક એકમોને, ઔદ્યોગિક વિભાગને રો મટીરિયલ, કાચો માલ પૂરો પાડવાનું પણ મહત્વનું કામ કરે છે. જો કે ધીમે ધીમે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ રાષ્ટ્રીય આવક, રોજગારી, ઉત્પાદનની દ્રષ્ટિએ ધીમે ધીમે ઘટતું જાય છે. પરંતુ આજના આધુનિક સમયમાં પણ રોજગારીમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘણો બધો છે. રાષ્ટ્રીય આવકમાં પણ કૃષિ ક્ષેત્રનો ફાળો ઘણો છે અને નિકાસ આવકમાં પણ કૃષિ ક્ષેત્રનું મહત્વ ઘટાડી શકાય તેમ નથી. તો તમામ રીતે આપણે વાત કરીએ તો કૃષિ ક્ષેત્રનું એક અલગ મહત્વ તરી આવે છે, એક અલાયદું, અદ્વિતીય મહત્વ તરી આવતું હોય છે. એ દેશની વિશાળ જનસંખ્યાને અનાજનો પુરવઠો છે પૂરો પાડે છે. આ ઉપરાંત ફળ ફળાદી પૂરી પાડે છે, ફૂલો પૂરા પાડે છે, ટૂંકમાં શાકભાજી પૂરી પાડે છે. અને આ રીતે મિત્રો ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર એક અગત્યની મહત્વની ભૂમિકા છે એ ભજવતું હોય છે. આ ઉપરાંત મિત્રો, ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રમાં માનો કે કોઈ વર્ષ કૃષિ ક્ષેત્રમાં દુષ્કાળની સ્થિતિ હોય, વરસાદ ઓછો હોય અથવા તો કૃષિ પાક નિષ્ફળ જાય તો ભારતીય અર્થતંત્ર પર કેવી અસર થાય છે એની આપણે જો વાત કરીએ તો કોઈ વર્ષ માનો કે વરસાદ ખૂબ ઓછો થયો અથવા તો ખૂબ વધારે વરસાદ થયો, અતિવૃષ્ટિ અથવા તો અનાવૃષ્ટિના સંજોગોમાં જ્યારે કૃષિ ક્ષેત્રની અંદર મિત્રો કૃષિ ઉત્પાદન ખૂબ ઓછું થાય છે, એટલે કે શાકભાજીનું ઉત્પાદન ઓછું થાય, અનાજનું ઉત્પાદન ઓછું થાય, ફળ ફળાદી ફૂલોનું ઉત્પાદન ઓછું થાય, તો એવા સમયે દેશની જનતાને પૂરતી માત્રામાં કૃષિ પેદાશો પ્રાપ્ત થતી નથી. કૃષિનું ઉત્પાદન જ ઓછું થયું છે અને એવા સંજોગોની અંદર દેશની જનસંખ્યાને કૃષિ પેદાશો પૂરતી માત્રામાં પ્રાપ્ત થતી નથી, એટલે કે એની ખેંચ વર્તાય છે. અને એવા સમયે ખૂબ મોંઘા ભાવે અનાજ, શાકભાજી, ફળ ફળાદી અને ફૂલો પ્રાપ્ત થતા હોય છે. આ ઉપરાંત મિત્રો, જ્યારે કૃષિ ક્ષેત્રની અંદર દુષ્કાળની સ્થિતિ હોય છે, પાક નિષ્ફળની અવસ્થા હોય છે, એવા સમયે કૃષિ ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્રને પણ કાચો માલ પૂરો પાડી શકતું નથી. અને મિત્રો, જ્યારે ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ ન મળે તો એવા સમયે ઉદ્યોગ ક્ષેત્રનું ઉત્પાદન પણ ઘટે છે. પણ મિત્રો, કૃષિ ક્ષેત્રની અંદર જ્યારે ઉત્પાદકતા અને ઉત્પાદન નીચું આવે છે, એટલે કે કુદરતી આફતોના હિસાબે કે કોઈ એવા કારણોસર કૃષિ ક્ષેત્રે ઉત્પાદન નિષ્ફળ જાય છે, ત્યારે સીધી લોકોના જીવન ધોરણ ઉપર અસર થતી હોય છે. લોકોનું જીવન ધોરણ છે એ અસર પામતું હોય છે. લોકોને અનાજ, ફળ ફૂલ કે શાકભાજી છે એ ખૂબ ઓછી માત્રામાં છે એ મળે છે, એટલે કે એમનું જીવન ધોરણ નબળું પડે છે, એમના જીવન ધોરણને અસર થતી હોય છે. આ ઉપરાંત મોંઘવારી છે એમાં પણ વધારો થતો હોય છે. મિત્રો, કૃષિ ક્ષેત્ર છે એ ભાવ સ્થિરતા માટેની પણ મહત્વની, પ્રાઇસ સ્ટેબિલિટીની મહત્વની ભૂમિકા ભજવે છે. તો જે વર્ષે કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય છે, યોગ્ય ઉત્પાદન થતું નથી, તો એવા સમયે ભાવોની અંદર પણ વધારો થતો હોય છે. દેશના લોકોને મોંઘા ભાવે છે એ કૃષિ પેદાશો પ્રાપ્ત થતી હોય છે અને એના હિસાબે દેશના લોકોનું જીવન ધોરણ ઉપર એની ઘેરી અસર ઉપસ્થિત થતી હોય છે. સામા પક્ષે મિત્રો, કૃષિ ક્ષેત્ર સારો, ગુણવત્તાયુક્ત અને પૂરતો કાચો માલ એ ઉદ્યોગ ક્ષેત્રને પૂરો પાડી શકતો નથી. અને એવા સમયે ઉદ્યોગ ક્ષેત્રની અંદર ઔદ્યોગિક ચીજવસ્તુનું ઉત્પાદન ઓછું થાય છે. સાથે સાથે મિત્રો, બરાબર સમજો કે ભારતની અંદર જ્યારે 68-69% લોકો ગામડામાં વસવાટ કરે છે, ત્યારે એમની આવકનો આધાર એ કૃષિ ક્ષેત્ર પર છે. કૃષિ ક્ષેત્રમાં વરસાદ સારો હશે
તો કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદન સારું હશે અને ગામડાની અંદર કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવક વધારે હશે. એ લોકોની આવક વધારે હશે તો એ લોકો કૃષિ પેદાશોની પણ માંગ કરશે અને સામા પક્ષે ઔદ્યોગિક પેદાશોની પણ માંગ કરશે. પણ જે વર્ષે મિત્રો કૃષિ ક્ષેત્ર નિષ્ફળ જાય છે ત્યારે ગામડાના લોકોના જીવન ધોરણ પર એની ઘેરી અસર ઊભી થાય છે. એટલે કે કૃષિ ક્ષેત્ર ઉપર તો અસર થાય જ છે, પરંતુ ઉદ્યોગ ક્ષેત્ર પર પણ અસર થતી હોય છે. એક બાજુ ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ ઓછો મળે છે અને એના હિસાબે પૂરતી ક્ષમતા પ્રમાણે ઉત્પાદન કરી શકાતો નથી, અને બીજા પક્ષે કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા ખેડૂતો, મજૂર વર્ગ કે શ્રમિક વર્ગ છે એમની આવક ઘટતી હોવાથી તેઓ ઔદ્યોગિક પેદાશોની માંગ કરી શકતા નથી. ટૂંકમાં સરવાળે કૃષિ ક્ષેત્રની નિષ્ફળતા ઉદ્યોગ ક્ષેત્રની નિષ્ફળતામાં પરિણમે છે. એટલે એવું કહેવાય છે કે જેમ શરીરની અંદર કરોડરજ્જુનું મહત્વ હોય છે, કરોડરજ્જુના હિસાબે આપણે સ્ટ્રેટ ઊભા રહીએ છીએ, એમ ભારતીય અર્થતંત્રને ટટ્ટાર ઊભું રહેવા માટે છે એ કૃષિ ક્ષેત્રની મજબૂતાઈ મહત્વની છે. જો કૃષિ ક્ષેત્રની અંદર ઢીલાસ હશે, કૃષિ ક્ષેત્ર જો નિષ્ફળ હશે તો ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પણ નિષ્ફળ પુરવાર થશે અને એ રીતે સમગ્ર અર્થતંત્ર છે એ ખોરવાશે. મિત્રો, કૃષિ ક્ષેત્ર નિષ્ફળ છે એટલે ઉદ્યોગ ક્ષેત્રમાં નિષ્ફળતા પરિણમે છે અને સેવા ક્ષેત્રની અંદર પણ વાહન વ્યવહાર, સંદેશાવ્યવહાર, વીજળી, બેંક, વીમો આ બધી જ પરિસ્થિતિ છે એની અંદર શિથિલતા આવતી હોય છે. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે મિત્રો, કૃષિ ક્ષેત્રની અંદર ફૂલ ગુલાબી તેજી હશે, કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા વધારે હશે તો ખેડૂતોની, શ્રમિકોની, મજૂરોની આવક વધારે હશે, એમની જીવનની જે જરૂરિયાતો છે, પ્રાથમિક જરૂરિયાતો એ વધારે સારી રીતે સંતોષાતી હશે અને તેઓ ઉદ્યોગ ક્ષેત્રને, કૃષિ ક્ષેત્ર છે એ ઉદ્યોગ ક્ષેત્રને સારો, પૂરતો અને યોગ્ય માત્રામાં કાચો માલ પૂરો પાડશે અને એ રીતે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ પૂરજોશમાં વિકાસ થશે. આ ઉપરાંત ઔદ્યોગિક ક્ષેત્રની ચીજ વસ્તુ અને સેવાની માંગ ગામડામાં રહેલા ખેડૂતો એ ગ્રામીણ વર્ગ છે એ કરશે અને એ રીતે ઔદ્યોગિક ક્ષેત્રનો પણ વિકાસ થશે અને કૃષિ અને ઉદ્યોગ ક્ષેત્રનો વિકાસ થવાથી સ્વાભાવિક રીતે સેવા ક્ષેત્ર છે એ પણ વિકાસ પામશે. એટલે ટૂંકમાં મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યારે દેશના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર માંદગીમાં સપડાય છે, કૃષિ ક્ષેત્રની અંદર જ્યારે ઉત્પાદન અને ઉત્પાદકતા નીચે આવે છે કુદરતી કારણોના હિસાબે, તો એવા સમય એની સીધી અસર ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પર થતી હોય અને સરવાળે સમગ્ર અર્થતંત્ર છે એ ખોરંભાય છે, ખોરવાય છે. તો આ રીતે મિત્રો ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્ર એ કરોડરજ્જુની ભૂમિકા ભજવે છે. એટલે જ મિત્રો એવું કહેવાય છે કે એગ્રીકલ્ચર સેક્ટર ઇઝ બેકબોન ઓફ ઇન્ડિયન ઇકોનોમી. આ ઉપરાંત મિત્રો જે એગ્રીકલ્ચર સેક્ટર છે એ ભારતીય અર્થતંત્રની લાઇફલાઇન એટલે કે જીવનરેખા તરીકે પણ મહત્વનું કામ કરે છે. તો મિત્રો 2 કે 3 માર્ક્સમાં આવો પ્રશ્ન પૂછાતો હોય છે, એટલે કાળજી રાખી અને આપ લખશો. ત્યાર પછી મિત્રો આપણે ભારતીય જે અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું જે મહત્વ છે, જે પ્રવર્તમાન સ્થિતિ છે એના વિશે પણ વાત કરીશું. પણ મિત્રો એ પહેલાં આપણે ભારતીય અર્થતંત્રમાં જે પ્રથમ પંચવર્ષીય યોજના હતી, જે 1 એપ્રિલ 1951ના રોજ એનું શરૂઆત થઈ, એ પહેલી પંચવર્ષીય યોજનામાં કૃષિને મહત્વ અપાયું હતું. પરંતુ મિત્રો બીજી પંચવર્ષીય યોજનાથી એટલે કે સેકન્ડ 5 પ્લાનથી આપણે ઔદ્યોગિકરણ, ઇન્ડસ્ટ્રીલાઇઝેશનની જે પ્રક્રિયા છે એને વધારે મહત્વ આપ્યું અને ત્યાર પછી દેશની અંદર કૃષિ ક્ષેત્રનો રોજગારી, રાષ્ટ્રીય આવક અને નિકાસની અંદર દિવસે ને દિવસે ફાળો ઘટતો જાય છે. જોકે વિકાસની પ્રક્રિયા માટે ખરેખર કૃષિ ક્ષેત્ર કરતાં ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં અને રોજગારીમાં ફાળો વધે એ હિતાવહ છે. ટૂંકમાં 1956 પછીની આપણી આર્થિક નીતિઓ, પંચવર્ષીય યોજનાઓની નીતિઓના હિસાબે ભારતમાં ક્રમશઃ કૃષિ ક્ષેત્રનું મહત્વ રોજગારીની દ્રષ્ટિએ, રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ અને નિકાસ કમાણીની દ્રષ્ટિએ ઘટતું જાય છે. તો હવે મિત્રો આપણે પ્રવર્તમાન સ્થિતિ કેવી છે, કૃષિ ક્ષેત્ર હાલની સ્થિતિની અંદર રોજગારીની અંદર શું ફાળો આપી રહ્યું છે, રાષ્ટ્રીય આવકમાં શું ફાળો આપી રહ્યું છે, નિકાસમાં શું ફાળો આપી રહ્યું છે, દેશના જીવન ધોરણની અંદર શું પરિસ્થિતિ છે, આ ઉપરાંત કૃષિ ઉત્પાદન છે એનો વૃદ્ધિ દર, ગ્રોથ રેટ કેટલો છે અને મિત્રો ઔદ્યોગિક વિકાસ માટે કૃષિ ક્ષેત્રની સાંપ્રતમાં શું ભૂમિકા છે, એ બધા જ મુદ્દાઓ વિશે મિત્રો આપણે વાત કરીએ. તો મિત્રો ભારતની
ભારતમાં કૃષિ ક્ષેત્રની પ્રવર્તમાન સ્થિતિ અથવા તો મહત્વ. તો મિત્રો મહત્વ પૂછે તો તમે આ 6 પોઈન્ટ પણ લખી શકો છો. તો ભારતની અંદર જ્યારે 5 માર્ક્સ મિત્રો, જ્યારે તમને બોર્ડની પરીક્ષાની અંદર છે 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે કૃષિ ક્ષેત્રનું મહત્વ વિગતવાર સમજાવો, ત્યારે આમાં જે પોઈન્ટ આપણે આપ્યા છે કે ભાઈ એ દેશની જનસંખ્યાને અનાજ પૂરું પાડે છે, શાકભાજી પૂરું પાડે છે, ફળ ફળાદી પૂરું પાડે છે, બરાબર, ફૂલો પૂરા પાડે છે, એ રીતે ઔદ્યોગિક ક્ષેત્રને કાચો માલ પૂરો, એ બધું તો તમારે લખવાનું છે. પણ જો કે આ પ્રશ્નની અંદર આ 6 પોઈન્ટમાં એ બધી બાબતો આવી જ જાય છે. તો મિત્રો જ્યારે તમને મુદ્દાસર જવાબ આપો, વિસ્તારપૂર્વક જવાબ આપો એવા 5 માર્ક્સનો પ્રશ્ન પૂછાય, ત્યારે આપણે આ જે 6 પોઈન્ટ છે, રાષ્ટ્રીય આવકમાં ફાળો, રોજગારીમાં ફાળો, નિકાસમાં ફાળો, જીવન ધોરણ, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ અને ઔદ્યોગિક વિકાસનો પાયો, એ 6 મુદ્દાની વાત આપણે કરવાની રહેતી હોય છે. મિત્રો ભારતની અંદર બ્રિટિશ શાસન પહેલા, બ્રિટિશ શાસન દરમિયાન અને બ્રિટિશ શાસન પછી, ટૂંકમાં ભારત શરૂઆતથી માંડીને આજ દિન સુધી કૃષિ પ્રધાન અર્થતંત્ર જ રહ્યું છે. આજની તારીખે પણ ભારત ખેતી પ્રધાન દેશ છે. આજની તારીખે પણ સમગ્ર ભારતીય અર્થતંત્ર કૃષિ પર નિર્ભર છે. કૃષિ ક્ષેત્રની ગતિવિધિઓ છે એ ઔદ્યોગિક ક્ષેત્રને અને સેવા ક્ષેત્રને અસર કરે છે. એટલે આપણે અત્યારે જ કૃષિ પ્રધાન છે, ખેતી પ્રધાન છે એવું નથી. વર્ષોથી ભારત એ કૃષિ પ્રધાન દેશ રહ્યો છે. અને આપણે જાણીએ છીએ પ્રમાણે મિત્રો, ભારતમાં 6 લાખ કરતાં પણ વધારે ગામડાઓ છે, અને ગામડાઓની અંદર લોકોનો મુખ્ય વ્યવસાય કૃષિ છે. કૃષિ સંલગ્ન જે પ્રવૃત્તિઓ છે, ખેતી અને ખેતી સિવાયની જે બીજી પ્રવૃત્તિઓ છે, પશુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ, તો આ બધી જે પ્રવૃત્તિઓ છે એ પ્રાથમિક ક્ષેત્રમાં આવે છે, કૃષિ ક્ષેત્રમાં આવે છે. એનો સમાવેશ પણ આપણે કૃષિ ક્ષેત્રમાં કરી શકીએ છીએ. તો મિત્રો બ્રિટિશ શાસન પહેલા, બ્રિટિશ શાસન દરમિયાન અને બ્રિટિશ શાસન પછી પણ આપણે કૃષિ પ્રધાન જ રહ્યા છીએ. પણ 1951 પછી આપણે જે આર્થિક આયોજનનો માર્ગ અપનાવ્યો, આપણે વિકાસની પ્રક્રિયા આરંભી, એટલે ધીમે ધીમે કૃષિ ક્ષેત્રનું મહત્વ આપણે ત્યાં ઘટતું ગયું. અને ખાસ કરીને જે બીજી પંચવર્ષીય યોજના છે, જે 1 એપ્રિલ 1956ના રોજ શરૂ થઈ, તો એ બીજી પંચવર્ષીય યોજનાની અંદર ઉદ્યોગ ક્ષેત્રને, એમાંય ખાસ કરીને મોટા પાયાના ઉદ્યોગોને સરકારે વધારે મહત્વ આપ્યું. અને એ રીતે ધીમે ધીમે કૃષિ ક્ષેત્રનું મહત્વ ઘટતું જાય છે. જોકે ભારતમાં રાષ્ટ્રીય આવકની અંદર કૃષિ ક્ષેત્રનું મહત્વ ઘણું બધું ઘટ્યું છે, પરંતુ રોજગારીની અંદર કૃષિ ક્ષેત્રનો આજે પણ છે એ ઘણો બધો મહત્વનો ફાળો છે. પણ કૃષિ ક્ષેત્રના મહત્વની સામે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર પણ વિકસી રહ્યું છે. એ પણ ભારતીય અર્થતંત્ર માટે સારી બાબત છે. તો મિત્રો આપણે હવે તપાસીએ કે ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રની પ્રવર્તમાન સ્થિતિ શું છે. વર્તમાન સમયની અંદર કૃષિ ક્ષેત્ર ભારતીય અર્થતંત્રમાં કેવા પ્રકારનો રોલ પ્લે કરી રહ્યું છે, એના વિશે વાત કરીએ. તો મિત્રો પહેલી વાત, રાષ્ટ્રીય આવકમાં ફાળો. મિત્રો કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં મુખ્યત્વે 3 ક્ષેત્રોનો ફાળો હોય છે: કૃષિ ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર, વેપાર વાણિજ્ય ક્ષેત્ર. તો આ 3 મહત્વના જે ક્ષેત્રો છે એનાથી દેશની રાષ્ટ્રીય આવક બનતી હોય છે. તો મિત્રો ભારતના રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેવો છે એની આંકડાકીય માહિતી આપી છે. તો મિત્રો આપણે બરાબર જોઈ શકીએ છીએ કે 1950-51માં ભારતની રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો 53.1% જેટલો હતો. એટલે કે મિત્રો જ્યારે આપણે આઝાદ થયા, આઝાદ પછી આપણે જ્યારે આયોજન શરૂ કર્યું, પંચવર્ષીય યોજનાઓ બનાવવાની શરૂ કરી, તો એ સમયગાળાની અંદર મિત્રો આપણે ત્યાં રાષ્ટ્રીય આવકનો 50% કરતાં પણ ફાળો કૃષિ ક્ષેત્રનો હતો. પછી મિત્રો ધીમે ધીમે આપણે કૃષિ ક્ષેત્રનું મહત્વ ઓછું કર્યું અને બીજી પંચવર્ષીય યોજનાથી આપણે ઇન્ડસ્ટ્રીલાઇઝેશન એટલે કે ઔદ્યોગિકરણને મહત્વ આપ્યું. અને પછી મિત્રો તમે જોઈ શકો છો 60-61માં ફાળો કૃષિ ક્ષેત્રનો રાષ્ટ્રીય આવકમાં 48.7 થયો, 70-71માં 42.3, 80-81માં 36.1, 90-91માં 29.6, 2000-2001માં 22.3 અને છેલ્લે મિત્રો 11-12ની અંદર 13.9. મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ બરાબર યાદ રાખજો. પરીક્ષાની અંદર ઘણી વખત તમને એવો પ્રશ્ન પૂછતા હોય છે કે ભારતની રાષ્ટ્રીય આવકમાં ઈસવીસન, છેલ્લા આંકડાઓ મિત્રો યાદ રાખજો,
ભારતની રાષ્ટ્રીય આવકમાં છેલ્લો અને પહેલો આંકડો બને ત્યાં સુધી 50-51 આંકડા ઓછા પૂછે છે, પણ છેલ્લા આંકડાઓ પરીક્ષામાં વધારે પૂછાતા હોય છે. તો ભારતમાં ઈસવીસન 2011-12માં રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો રહેવા પામ્યો હતો? તો મિત્રો બરાબર યાદ રાખો કે ભારતની રાષ્ટ્રીય આવકમાં ઈસવીસન 11-12માં કૃષિ ક્ષેત્રનો ફાળો 13.9% રહેવા પામ્યો હતો. તો મિત્રો આ આંકડાકીય માહિતી તપાસતા આપણને ખ્યાલ આવે છે કે દિવસે ને દિવસે દિન પ્રતિદિન છે એ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઘટતો જાય છે. તો એક રીતે આ ચિંતાજનક બાબત છે, કારણ કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો માત્ર 13.9%. એનો અર્થ એ થયો કે મિત્રો ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા ઓછા છે. વિશાળ જનસંખ્યા કામ કરતી હોવા છતાંય દેશની અંદર કૃષિ ક્ષેત્રમાં આજની તારીખે 49% લોકો કામ કરતા હોવા છતાંય આ 49% લોકો ભેગા મળીને માત્ર 13.9% જેટલો રાષ્ટ્રીય આવકમાં ફાળો આપે છે. એટલે કે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો ઓછો છે. એનો અર્થ એ થયો કે કૃષિ ક્ષેત્રની અંદર ઉત્પાદન અને ઉત્પાદકતા ઘણી બધી નીચી રહેવા પામી છે. તો આ આપણા માટે સારી બાબત કહી શકાય નહીં. તો રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો દિવસે ને દિવસે ઘટી રહ્યો છે. ત્યાર પછી મિત્રો બીજી મહત્વની બાબત વિશે વાત કરીએ, રોજગારી. તો દેશના અર્થતંત્રમાં લોકોને રોજગારી કયા ક્ષેત્રમાંથી મળે છે? લોકો કૃષિ ક્ષેત્રમાંથી કેટલી રોજગારી મેળવે છે, ઉદ્યોગ ક્ષેત્રમાંથી કેટલી રોજગારી મેળવે છે, સેવા ક્ષેત્રમાંથી કેટલી રોજગારી મેળવે છે, એ બધી બાબતો મહત્વની છે. તો મિત્રો અહીંયા આપણે તપાસીએ તો રોજગારીની અંદર 1951ની અંદર દેશનો પોણો ભાગ 72% લોકો દેશની કુલ જનસંખ્યામાંથી, જ્યારે આપણે આઝાદ થયા ત્યારે મિત્રો દેશનો પોણો ભાગ છે કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હતો. અને ધીમે ધીમે મિત્રો 2001-ની અંદર કૃષિ ક્ષેત્રમાં રોજગારી મેળવતા લોકોની સંખ્યા 58% થઈ. અને મિત્રો છેલ્લા આંકડા 14-15ના છે એ પ્રમાણે 49% લોકો કૃષિ ક્ષેત્રમાંથી રોજગારી મેળવે છે. મિત્રો પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ આંકડા મહત્વના છે. ઘણી વખત પૂછાય છે, તમને એવો પ્રશ્ન પૂછાય કે ઈસવીસન 2014-15માં કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં ફાળો કેટલો છે? તો મિત્રો 49% જેટલો રોજગારીમાં ફાળો છે. મિત્રો અહીંયા આંકડાકીય તાસીર, આંકડાકીય માહિતીનું વિશ્લેષણ કરીએ તો આપણને સ્પષ્ટ દેખાય છે કે 51ની અંદર 72% લોકો, એટલે દેશની કુલ જનસંખ્યાના 72% લોકો છે એ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર હતા, જે મિત્રો ઘટીને 49% થયા. એટલે કે દેશની કુલ જનસંખ્યાના 50% લોકો છે એ કૃષિ ક્ષેત્ર પર નિર્ભર છે. મિત્રો આ આંકડા હજુ પણ કૃષિ ક્ષેત્રનું રોજગારીની દ્રષ્ટિએ મહત્વ આજની તારીખે છે એવું બતાવે, કારણ કે દેશની અડધો જનસંખ્યા આજની તારીખે પણ કૃષિ ક્ષેત્ર પર અવલંબે છે. પોતાની આજીવિકા છે એ કૃષિ ક્ષેત્રના આધારે એ રડી રહ્યા છે. તો મિત્રો આજની તારીખે પણ ભારતીય કૃષિ ક્ષેત્ર દેશના 48.9%, એટલે કે નિયર અબાઉટ 49% લોકોને રોજગારી આપે છે. એટલે રોજગારીની દ્રષ્ટિએ પણ કૃષિ ક્ષેત્રનો રોજગારીની દ્રષ્ટિએ પણ કૃષિ ક્ષેત્રનું આજની તારીખમાં ઘણું બધું મહત્વ રહેલું છે. ત્યારબાદ મિત્રો નિકાસ આવક સંદર્ભે વાત કરીએ તો મિત્રો ભારતીય અર્થતંત્રમાં અને ભારત દેશમાં વર્ષોથી કૃષિ ક્ષેત્રે ચા, મરી મસાલા, મલમલનું કાપડ, તેજાના ઘણું બધું જે કૃષિ પેદાશો છે એનું મબલક માત્રામાં ઉત્પાદન છે એ થાય છે. અને મિત્રો આ મબલક માત્રામાં જે ઉત્પાદન થાય છે એને આપણે ફોરેનની અંદર ફળો, એને ફોરેનની અંદર આપણે વેચીએ છીએ. તો મિત્રો જ્યારે ભારત દેશ કૃષિ ક્ષેત્રમાં ઘણી બધી ચીજ વસ્તુનું ઉત્પાદન કરે છે, એવા સમયે એને ફોરેનની અંદર જ્યારે આપણે નિકાસ કરીએ છીએ ત્યારે આપણને નિકાસ કમાણી પ્રાપ્ત થાય છે. અને મિત્રો આ નિકાસ કમાણીનો ઉપયોગ જે ભારત દેશની અંદર જે ચીજ વસ્તુ ઓછી ઉત્પન્ન થાય છે અથવા તો વધારે ખર્ચે ઉત્પન્ન થાય છે એ ચીજ વસ્તુ વિદેશમાંથી આયાત કરવા માટે આ નિકાસ કમાણીનો ઉપયોગ થાય છે. એટલે મિત્રો ભારતમાં જે કૃષિ ક્ષેત્ર છે એ કૃષિ ક્ષેત્રની કૃષિ પેદાશોને આપણે ફોરેનની અંદર નિકાસ કરીએ છીએ અને એમાંથી નિકાસ કમાણી મેળવીએ છીએ. અને આ નિકાસ કમાણીનો ઉપયોગ આપણે ત્યાં જે ચીજ વસ્તુઓની તંગી છે અથવા તો જે મોંઘા ભાવે મળે છે એવી ચીજ વસ્તુ આપણે ફોરેનથી મંગાવીએ છીએ. તો નિકાસ કમાણીની અંદર પણ વિદેશી હુંડિયામણ કમાઈ આપવાની દ્રષ્ટિએ પણ ભારતમાં કૃષિ ક્ષેત્રનું મહત્વ રહેલું છે. મિત્રો એના આંકડાઓ તપાસીએ કે ભારતમાં
કૃષિ ક્ષેત્ર કઈ રીતે નિકાસ કમાણી કરી આપે છે, કેટલી નિકાસ કમાણી કરી આપે છે, એ આંકડાઓ મિત્રો તપાસીએ તો 1947ની અંદર જે આપણી નિકાસ આવક હતી, એટલે કે સેવા ક્ષેત્રની, ઉદ્યોગ ક્ષેત્રની અને કૃષિ ક્ષેત્રની, તો આ ત્રણેયની નિકાસમાંથી મિત્રો નિકાસ આવકમાંથી 70% આવક કૃષિ ક્ષેત્રની હતી. આઝાદીનો જે સમયગાળો છે તો એ મિત્રો આઝાદી પછીના સમયગાળામાં આપણી જે કુલ નિકાસો હતી એમાંથી 70% જેટલી નિકાસો છે એ કૃષિ ક્ષેત્રની હતી. એટલે એ સમયે આપણે કૃષિ ક્ષેત્રમાં ખૂબ વધારે ઉત્પાદન કરતા અને ફોરેનની અંદર નિકાસ કરી અને વિદેશી હુંડિયામણ કમાઈ લાવતા, અને એ વિદેશી હુંડિયામણનો ઉપયોગ આપણે આયાત કરવા માટે, જે આપણે ત્યાં ઉત્પન્ન થતી નથી એવી ચીજ વસ્તુની આયાત કરવા માટે કરતા. પછી મિત્રો છેલ્લે 13-14ની અંદર છે એ નિકાસ આવક, રાષ્ટ્રીય કૃષિ ક્ષેત્રની જે નિકાસ આવક છે એ ઘટી છે, 14.2% થઈ છે. એટલે દિવસે ને દિવસે ભારતમાં કૃષિ ક્ષેત્રનો રોજગારીમાં પણ ફાળો ઘટ્યો છે. જે 72% જેટલો ફાળો હતો એ ઘટીને 49% થયો છે. રાષ્ટ્રીય આવકમાં જે ફાળો 53.1% હતો એ ઘટીને 13.9% થયો છે. અને મિત્રો નિકાસ કમાણીમાં, નિકાસ આવકમાં જે ફાળો છે એ 70% હતો એ ઘટીને 14.2% થયો. મિત્રો આ આંકડો પણ ઘણી વખત પરીક્ષામાં પૂછાય, તો યાદ રાખજો કે ભારતની નિકાસ કમાણીમાં ઈસવીસન 2013-14માં કૃષિ ક્ષેત્રનો ફાળો કેટલો હતો, તો મિત્રો 14.2%, એ તમે બરાબર યાદ રાખજો. આ ઉપરાંત મિત્રો કૃષિ ક્ષેત્રની જે પ્રવર્તમાન સ્થિતિ છે એનો ચોથો મુદ્દો છે તપાસી જીવન ધોરણ, લાઈફ સ્ટાન્ડર્ડ. મિત્રો દેશની જનતાનું જે લાઈફ સ્ટાન્ડર્ડ છે, જીવન ધોરણ છે, એ ખાસ કરીને કૃષિ પેદાશો પર નિર્ભર હોય છે. કૃષિ પેદાશોથી દેશના લોકોનું જીવન ધોરણ એ નક્કી થતું હોય છે. ખાસ કરીને મિત્રો જ્યારે હમણાં જ આપણે વાત કરીએ પ્રમાણે દેશની અંદર પાક સારો હોય, ચોમાસું સારું હોય તો કૃષિ પેદાશોનું ઉત્પાદન વધારે થાય છે. કૃષિ પેદાશોનું ઉત્પાદન વધારે થવાથી દેશના લોકોને જે કૃષિ પેદાશો વધારે પ્રાપ્ત થાય છે, અને કૃષિ પેદાશો વધારે પ્રાપ્ત થાય છે, કૃષિ ચીજવસ્તુ વધારે પ્રાપ્ત થાય છે, એટલે એમનું જીવન ધોરણ છે એ સુધરતું હોય છે. આ ઉપરાંત મિત્રો કૃષિ પેદાશોના વેચાણથી આવક વધારે પ્રાપ્ત થાય છે, રોજગારી વધારે પ્રાપ્ત થાય છે, અને રોજગારી વધારે પ્રાપ્ત થવાથી એમને આવક વધારે મળે, અને એ આવકનો જે વધારો છે એ મિત્રો જીવન ધોરણને સુધારે છે. એટલે ભારતીય કૃષિ ક્ષેત્રની અંદર જ્યારે વર્ષ સારું હોય છે, ચોમાસું છે એ સારું હોય છે, તો એવા સમયે કૃષિ પેદાશોનું ખૂબ વધારે ઉત્પાદન થાય છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની આવક પણ વધે છે, એમની રોજગારી પણ વધે છે, એમની જે જરૂરિયાતો છે એ પણ સંતોષાતી હોય છે. ખાસ કરીને મિત્રો કૃષિ ક્ષેત્રની અંદર 2 પ્રકારના પાક લેવામાં આવે છે, બરાબર યાદ રાખજો. કૃષિ ક્ષેત્રની અંદર મિત્રો 2 પ્રકારના પાક, એક જે પાક છે એ ધાન્ય પાક, અને જે બીજો પાક છે એ રોકડિયા પાક. ધાન્ય પાકની અંદર મિત્રો જે અનાજ છે, જેની અંદર ઘઉં, ચોખા, બાજરી, તો આ બધા જે ધાન્યો છે, જે અનાજ છે એનો સમાવેશ થાય છે. અને રોકડિયા પાકની અંદર જેને અનાજેતર પાકો કહેવાય છે, એની અંદર મિત્રો રૂ, શણ, કપાસ, મગફળી, શેરડી, તેલીબિયા, એ બધાનો સમાવેશ થતો હોય છે. તો મિત્રો ભારતની અંદર આપણે ધાન્ય પાકોની અંદર, એટલે કે અનાજના પાકોની અંદર સ્વનિર્ભરતા હાંસલ કરી છે. 1966 પછી આપણે ત્યાં મિત્રો હરિયાળી ક્રાંતિ આવી, તો હરિયાળી ક્રાંતિના હિસાબે હવે આપણે અન્ન માટે વિદેશ પર આધાર રાખવો પડતો નથી. એક સમય એવો હતો મિત્રો 1966 પહેલાનો સમય કે આપણે દેશની જનતાના પેટનો ખાડો પૂરવા માટે વિદેશમાંથી અન્નની આયાત મોટા પ્રમાણમાં કરવી પડતી. પણ 1966 પછી ભારતીય અર્થતંત્રમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્રે જે હરિયાળી ક્રાંતિ આવી, અને હરિયાળી ક્રાંતિના હિસાબે આપણે અન્નનું, ઘઉં, ચોખા, બાજરીનું ખૂબ મોટી માત્રામાં ઉત્પાદન કરતા થયા છે. અને એના હિસાબે મિત્રો આપણે ત્યાં જે અન્ન કટોકટી સર્જાતી હતી, જે ફૂડ ક્રાઇસિસ પહેલાં સર્જાતી, એને આપણે નિવારી શક્યા છે, અને આપણે દેશની જનતાની અન્નની જરૂરિયાતો પૂરી કરી શકીએ છીએ. માત્ર અન્નની જરૂરિયાતો પૂરી કરતા નથી, પણ ક્યારેક દુષ્કાળ આવે તો એવા સમયે પણ બફર સ્ટોકમાં રાખેલું અનાજ આપણને ઉપયોગી થાય છે. તો આ રીતે મિત્રો 1966 પછી કૃષિ ક્ષેત્રમાં આવેલી જે ગ્રીન રેવોલ્યુશન છે, હરિયાળી ક્રાંતિ છે, એને ભારતને અનાજની દ્રષ્ટિએ સ્વનિર્ભર, આત્મનિર્ભર છે બનાવ્યું છે. આ ઉપરાંત મિત્રો આપણે ત્યાં રોકડિયા પાકોનો પણ ખૂબ વધારે ઉત્પાદન થાય છે. કપાસનું ઉત્પાદનની વાત કરો, શણના ઉત્પાદનની વાત કરો, શેરડીના ઉત્પાદનની વાત કરો, કે પછી મગફળી કે તેલબિયાની વાત કરો, તો મિત્રો આપણા દેશની અંદર
અનાજેતર પાકો કોમર્શિયલ જે ક્રોપ છે એનું ઉત્પાદન પણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. તો એ પણ સારી બાબત છે. આ ઉપરાંત મિત્રો દેશમાં શાકભાજીનું ઉત્પાદન, ફળ ફળાદીનું ઉત્પાદન એ પણ પુષ્કળ માત્રામાં થાય છે. મિત્રો એક આંકડા પ્રમાણે વિશ્વની અંદર જેટલું શાકભાજી નું પ્રોડક્શન થાય છે એનું 10% શાકભાજી આપણા દેશની અંદર પ્રોડ્યુસ થાય છે. અને ફળોની અંદર પણ મિત્રો વિશ્વમાં જેટલા ફળોનું ઉત્પાદન થાય છે એમાંથી 13% ફળો છે માત્ર ભારતની અંદર છે એ તૈયાર થાય છે, એનું ઉત્પાદન થાય છે. તો મિત્રો ફળોની દ્રષ્ટિએ, ફૂલોની દ્રષ્ટિએ, શાકભાજીની દ્રષ્ટિએ આ આપણે કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલ પશુપાલન વ્યવસાય, મત્સ્ય ઉદ્યોગ એ બધાનો વિકાસ ખૂબ થયેલો છે અને એની સીધી અસર છે મિત્રો લોકોના જીવન ધોરણ ઉપર થતી હોય છે. તો આ રીતે ભારતમાં કૃષિ ક્ષેત્રે આપણે હરિયાળી ક્રાંતિ આવી, એટલે ધાન્ય પાકો છે એનું ઉત્પાદન આપણે ત્યાં વધારે થયું છે. આ આપણા રોકડિયા પાકોનું ઉત્પાદન પણ આપણે ત્યાં વધારે થાય છે. શાકભાજીનું ઉત્પાદન, ફળ ફળાદીનું ઉત્પાદન, સાથે સાથે મિત્રો જે ડેરી ઉદ્યોગ છે, પશુપાલન ઉદ્યોગ છે એનો પણ વિકાસ થયેલો અને બધાના સરવાળે ભારતની અંદર લોકોનું જીવન ધોરણ સુધર્યું છે. મિત્રો એક આંકડા એ પ્રકારના છે કે ભારતની અંદર 1951ની અંદર માથાદીઠ અન્ન પ્રાપ્તિ છે 395 ગ્રામ હતી. 1951ની અંદર માથાદીઠ અન્ન પ્રાપ્તિ, દરેક દેશની દરેક જનસંખ્યાને માથાદીઠ કેટલું અનાજ પ્રાપ્ત થાય છે તે, જે મિત્રો 2013ની અંદર છે એ વધીને 511 ગ્રામ થઈ છે. એટલે એનો અર્થ એ થયો કે દેશની અંદર અનાજનું ઉત્પાદન ઘણું બધું થયું છે. દેશની દરેક જનસંખ્યાને પૂરતી માત્રામાં, યોગ્ય માત્રામાં અનાજનો પુરવઠો મળી રહ્યો છે, જે જીવનની ઊંચી ગુણવત્તાને દર્શાવે છે. એટલે કે લોકોને જે પાયાની જરૂરિયાતો છે એ કૃષિ ક્ષેત્રના માધ્યમથી સંતોષી શકાય છે. ત્યાર પછી મિત્રો કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. મિત્રો ભારતના જે મુખ્ય પાકો છે એમાં એના ઉત્પાદનમાં શું ગ્રોથ રેટ આવ્યો છે, એમાં શું વૃદ્ધિ થઈ છે, એ આંકડાઓ પણ મિત્રો આપણે તપાસીએ તો મિત્રો ભારતમાં અલગ અલગ પ્રકારનું અનાજ, એમાં ઘઉં, ચોખા, બાજરી, તો આ અનાજ છે મેટ્રિક એટલે 10 અને ટન છે એટલે 1000 કિલો અથવા તો 50 મણ. તો એ મિત્રો અનાજનું જે ઉત્પાદન છે 50-51માં 51 મેટ્રિક ટન હતું અને જે મિત્રો 13-14માં 264.4 મેટ્રિક ટન થયું. એટલે કે અનાજના ઉત્પાદનમાં આપણે 5 ગણો વધારો કરી શક્યા છે. આઝાદી કાળ દરમિયાન જે અનાજનું ઉત્પાદન માત્ર 51 મેટ્રિક ટન થતું એ મિત્રો આપણે 5 ગણો વધારો કરીને 264.4 ગણું કરી શક્યા છે. એટલે બહુ સીધો અર્થ એ થાય છે કે આપણે અનાજના ઉત્પાદનની અંદર ખૂબ વધારો કર્યો છે, એમાં આપણે આત્મનિર્ભર બન્યા છે. મિત્રો કઠોળની વાત કરીએ તો કઠોળનું ઉત્પાદન 8.4 મેટ્રિક ટન થતું 50-51માં, જેની અંદર મિત્રો આપણે 13-14ની અંદર 19.6 મેટ્રિક ટન ઉત્પાદન કર્યું. એટલે કઠોળમાં પણ મિત્રો આપણે 2.5 ગણો જેટલો ઉત્પાદનમાં વધારો કર્યો છે. એટલે કે કૃષિ ઉત્પાદન વધતું જાય છે. શેરડીની વાત કરીએ મિત્રો તો શેરડીની અંદર 50-51માં આપણે 69 મેટ્રિક ટન શેરડીનું ઉત્પાદન કરતા, જે 13-14ની અંદર 348.0, એટલે કે શેરડીના ઉત્પાદનમાં પણ આપણે 5 ગણો વધારો કર્યો છે. તો આ રીતે જે મુખ્ય પાકો છે અનાજ, કઠોળ, શેરડીના ઉત્પાદનમાં આપણે ઘણો બધો ઉત્પાદનમાં વૃદ્ધિ થઈ છે. મિત્રો તેલીબિયાના જે પાકો છે એ પછી તમે મગફળીની વાત કરો, એરંડાની વાત કરો, તલની વાત કરો, તો મિત્રો એ જે પાકો છે તો એનું ઉત્પાદન 50-51ની અંદર 5.1 થતું, 5.1 મેટ્રિક ટન હતું એ મિત્રો 13-14માં વધીને 32.4 મેટ્રિક ટન થયું. એટલે કે તેલીબિયાના ઉત્પાદનમાં 6.35 ગણો વધારો છે એ થયો છે. આ ઉપરાંત કપાસની આપણે જો વાત કરીએ તો કપાસની બેલ્સ એટલે ઘાસડીની અંદર વપાય છે તો મેટ્રિક્સ બેલ્સ, તો કપાસની જે ઘાસડીઓ છે એ 50-51ની અંદર 2.1 મેટ્રિક બેલ્સ હતી, જે મિત્રો 13-14માં વધીને 36.5 મેટ્રિક બેલ્સ થઈ. એટલે કે કપાસની ઘાસડીની અંદર આપણે 17 ગણો વધારો કર્યો છે. એટલે દેશના જે કૃષિના જે મુખ્ય પાકો છે એ મુખ્ય પાકોની અંદર આપણે મિત્રો લગભગ 5 ગણા જેટલો દરેકની અંદર વધારો, કઠોળને બાદ કરતા મોટા ભાગના પાકોની અંદર આપણે 5 ગણો જેટલો વધારો કર્યો છે. તો આનો અર્થ એ થયો કે ભારતીય કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન અને ઉત્પાદકતા દિવસે ને દિવસે વધી છે. જે 51ની અંદર ઉત્પાદન હતું એના કરતાં ઘણી બધી ઉત્પાદકતા વધી છે. એટલે કે હેક્ટર દીઠ ઉત્પાદકતા
અને શ્રમિકની ઉત્પાદકતામાં પણ સુધારો જણાયો છે. ત્યાર પછી મિત્રો ઔદ્યોગિક વિકાસનો પાયો. મિત્રો દેશના ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરનો જે બેઝ છે, પાયો છે, એ મિત્રો કૃષિ ક્ષેત્ર છે. કારણ કે ભારતમાં કૃષિ ક્ષેત્રમાં જો ચોમાસું સારું જાય, કૃષિ ક્ષેત્રે ઉત્પાદન અને ઉત્પાદકતા સારી હોય તો ઉદ્યોગ ક્ષેત્રને કાચો માલ સારો મળે છે. શુગર મિલ હોય તો શુગર મિલ માટે શેરડી છે એ કાચો માલ છે. એ રીતે ઓઇલ રિફાઇનરી હોય તો એના માટે તેલીબિયા છે એ કાચો માલ છે. એ રીતે મિત્રો કોટન મિલ હોય, ટેક્સટાઇલ મિલ હોય તો એના માટે કપાસ છે એ કાચો માલ છે. તો દેશની અંદર મોટા ભાગની જે ઔદ્યોગિક સેક્ટર છે એનો કાચો માલ એ કૃષિ ક્ષેત્ર પૂરું પાડે છે. પણ વર્ષ નબળું હોય તો એવા સમયે રો મટીરિયલ શેરડી સારી ગુણવત્તાની મળતી નથી અથવા તો ઓછી મળે છે, કપાસ સારી ગુણવત્તાનો મળતો નથી અથવા તો ઓછો મળે, તેલીબિયા છે સારી ગુણવત્તાના મળતા ઓછા મળે. ટૂંકમાં ઔદ્યોગિક વિકાસને મજબૂત કરવા માટે રો મટીરિયલ છે સારું હોવું ખૂબ જરૂરી છે. કાચો માલ એ સારો હોવો ખૂબ જરૂરી છે. અને કાચો માલ મિત્રો ત્યારે સારો બને કે જ્યારે જે તે વર્ષે ચોમાસું ખૂબ સારું હોય અને દેશની અંદર કૃષિ ક્ષેત્રની અંદર ફૂલ ગુલાબી તેજી હોય, સરસ રીતે ઉત્પાદકતા વધ્યા હોય તો ઉદ્યોગ ક્ષેત્રને પૂરતા માત્રામાં યોગ્ય ગુણવત્તાવાળો અને જરૂરી કાચો માલ મળી રહે છે. અને મિત્રો ઉદ્યોગ ક્ષેત્રને પૂરતો કાચો માલ મળે તો એની ક્ષમતા પ્રમાણે, એની એફિશિયન્સી પ્રમાણે એ ઉત્પાદન કરી શકે છે અને એ રીતે વિકાસ કરી શકે છે. આ ઉપરાંત મિત્રો ઉદ્યોગ ક્ષેત્રમાં જે કંઈ ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન થાય છે તો એની માંગ ભારતના ગામડાઓની અંદર વધારે થતી હોય છે. કારણ કે 68% કરતાં પણ વધારે વ્યક્તિઓ જ્યારે કૃષિ ક્ષેત્ર ગામડાઓમાં રહે છે, દેશની અંદરની જે કુલ જનસંખ્યા છે એ દેશની કુલ જનસંખ્યામાંથી જ્યારે 68% કરતાં પણ વધારે વ્યક્તિઓ ગામડામાં વસવાટ કરે છે ત્યારે ઉદ્યોગ ક્ષેત્રની જે પેદાશો છે એની માંગ ગ્રામીણ અર્થતંત્ર કરે છે. ગ્રામીણ અર્થતંત્ર એક બહુ મોટું ઔદ્યોગિક ક્ષેત્રો માટે ગ્રામીણ અર્થતંત્ર એક મોટું બજાર સાબિત થાય છે. એ પછી મોટરસાઇકલની માંગની વાત કરો, કારની માંગ કરો, ટ્રેક્ટરની માંગ કરો, મોબાઈલની માંગ કરો, ટીવીની માંગ કરો કે રેફ્રિજરેટરની માંગ કરો. તો મિત્રો કૃષિ ક્ષેત્રની અંદર વર્ષ સારું હશે, લોકોની આવક સારી હશે, કૃષિ પેદાશો વધારે નીપજ આવી હશે તો કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એ આવી ઔદ્યોગિક પેદાશોની માંગ કરશે. અને મિત્રો ઔદ્યોગિક પેદાશોની માંગ થાય તો ઉદ્યોગના જે એકમો છે, ઇન્ડસ્ટ્રીયલ યુનિટ છે એ વધારે ચીજ વસ્તુ કે સેવાનું ઉત્પાદન એ કરી શકશે. તો આ રીતે મિત્રો અહીંયા કૃષિ ક્ષેત્ર બેવડો રોલ છે એ નિભાવે છે. એક તો એ સારી ગુણવત્તાવાળો યોગ્ય કાચો માલ છે એ ઉદ્યોગ ક્ષેત્રને આપે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો છે એ પોતાની આવકનો ઉપયોગ ઔદ્યોગિક ચીજ વસ્તુ ખરીદવા માટે કરે છે. એટલે કે ભારતનો કૃષિ ક્ષેત્ર, ભારતનો ગ્રામીણ વર્ગ છે એ ઔદ્યોગિક ક્ષેત્ર માટે એક મોટું બજાર છે એ બનતું હોય છે. તો કૃષિ ક્ષેત્ર જો મજબૂત હશે, કૃષિ ક્ષેત્રમાં વિકાસ થયેલો હશે તો મિત્રો ઔદ્યોગિક ક્ષેત્રને સબળ પાયો છે એ મળશે. તો આ રીતે મિત્રો ભારતમાં કૃષિ ક્ષેત્ર ઔદ્યોગિક વિકાસ માટેનો આધારસ્તંભ બને છે અને સેવા ક્ષેત્ર માટેનો પણ એક આધારસ્તંભ બનતો હોય છે. તો આ રીતે મિત્રો આ ચેપ્ટરમાં આપણે કૃષિ ક્ષેત્ર કઈ રીતે ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે, ભારતીય અર્થતંત્રની લાઇફલાઇન છે એના વિશે વાત કરી. આ ઉપરાંત ભારતીય કૃષિ ક્ષેત્રની પ્રવર્તમાન સ્થિતિ એટલે કે રાષ્ટ્રીય આવકની દ્રષ્ટિએ, રોજગારીની દ્રષ્ટિએ, નિકાસ આવકની દ્રષ્ટિએ, જીવન ધોરણની દ્રષ્ટિએ અને કૃષિ ઉત્પાદનમાં કેટલી વૃદ્ધિ થઈ છે તે, તેમજ ઔદ્યોગિક વિકાસમાં પાયા તરીકે કૃષિ ક્ષેત્ર કેવા પ્રકારનું મહત્વ ધરાવે છે, એની ઉપયોગિતા કેવા પ્રકારની છે એના સંદર્ભે આપણે મિત્રો વાત કરી. મિત્રો હવે પછીના તાસમાં આપણે ભારતીય કૃષિમાં ખેત ઉત્પાદકતા શા માટે નીચી છે એના વિશેના કારણો વિશે વાત કરીશું. થેન્ક યુ.